નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વરના નર્મદા નદી કિનારે અંબાગીરી આશ્રમમાં લૂંટ કરનાર 4 આરોપી ઝડપાયા। અંકલેશ્વર પાસેના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં સેવકને માર મારી ₹30,000ની લૂંટ ચલાવનાર 4 લૂંટારોને બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર નજીક નર્મદા કિનારે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેમનો મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે। થોડા દિવસ પૂર્વ અંડાળા ગામના કાલો નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા માટે આવ્યો હતો, જેને તે વખતે અટકાવ્યો હતો। જેને રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમને ગત તારીખ 7મી જૂનની રાતે આવ્યા હતા અને લાકડા ન કાપવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલ વીંટી કાઢી લીધી હતી। તેમજ અંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવામાં આપેલા રોકડા ₹30,000ની લૂંટ ચલાવી હતી। આ સાથે તેમના ભાઈ અજય તિવારીને પણ માર મારીને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગેની બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધી ગળખોડ પાટિયા પાસે આવેલ મેઘના એપાર્ટમેન્ટ ખાતે રહેતો મન તુકારામ વેકેકર, દીપક રાજુ શાહ અને સાગર દશરથ તાંબે, સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને ધરપકડ કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। इरादा नेक नहीं लगता એટલે नहीं, इरादा नेक नहीं लगता એટલે मैं तो खूणा खापरा